મુદ્દાની વાત કરીએ તો 21મી સદીમાં આપણે ટેકનોલોજી, શિક્ષણ અને વિકાસની વાત કરીએ છીએ, પરંતુ વિચારસરણી હજુ પણ ક્યાંક 18મી સદીમાં અટકી ગઈ હોય એવું લાગે છે। મહેસાણા શહેરની BBA BCA કોલેજની હોસ્ટેલમાં બનેલી આ ઘટના એનો જીવતો પુરાવો છે। પોરબંદરના વતની અને અનુસૂચિત જાતિના એક વિદ્યાર્થી પર હોસ્ટેલમાં સાથે રહેતા 4 યુવકોએ જૂની અદાવત રાખીને બહેરહેમ હુમલો કર્યો। સામાન્ય મજાક મસ્તીમાંથી શરૂ થયેલી બોલાચાલી થોડી જ વારમાં જાતિ આધારિત ગાળાગાળી અને હિંસામાં ફેરવાઈ ગઈ અને આરોપ છે કે મિતેશ પુરોહિત અને તેના 3 મિત્રોએ વિદ્યાર્થીને જાતિ સૂચક શબ્દો બોલી પટ્ટા અને લાકડાના ધોકાથી માર્યો। અહીં હિંસા માત્ર શરીર પર નહોતી પરંતુ સ્વાભિમાન પર પણ હતી। પીડિતને બળજબરીથી પગે પડી માફી માંગવા દબાણ કરાયું। જ્યારે તેણે ઇનકાર કર્યો ત્યારે ચારેય આરોપીઓ તેના પર તૂટી પડ્યા અને તેને પટ્ટા અને લાકડાથી બહેરહેમ રીતે મારવામાં આવ્યો છે અને જાતિ આધારિત ગાળાગાળી કરવામાં આવી। જ્યારે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ તો ત્યારે હવે વિચારસરણી આપણી કેમ 18મી સદી છે તેની હવે જોવા મળી રહી છે, કારણ કે હવે આવા પ્રશ્નો પણ અનેક ઊભા થાય છે અને આવી ઘટનાઓ વારંવાર સામે આવે છે કે જે માણસ છે તેને માણસની દ્રષ્ટિથી જોવાતો નથી, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક જાતિ આધારિત તેને ગણવામાં આવે છે, તેની જાતિના આધારે તેને જજ કરવામાં આવે છે અને તેની કાસ્ટને ક્રિટિસાઇઝ કરવામાં આવે છે। અને તેનું જ એક આ જીવતો ઉદાહરણ આ સામે આવ્યું છે। મહેસાણાની આ સમગ્ર ઘટના મહેસાણાની હોસ્ટેલની એક આ ઘટના છે। કોલેજમાં જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, એક જ બેન્ચીસ પર બેસતા અને એક જ રૂમમાં રહેતા આ વિદ્યાર્થીઓ હવે અંદરો અંદર ઝઘડે છે ને તે બાદ પોતાની જે જાતિ છે તેને લઈને હવે એકબીજા પર કોમેન્ટ પાસ કરે છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે એબીવીપીના સહસંયોજક વિશ્વેશ પંચાલ જોડાઈ ગયા છે। વિશ્વેશભાઈ, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીને કાસ્ટિઝમ પર ક્રિટિસાઇઝ કરવામાં આવી રહ્યું છે, શું કહેશો? જી બિલકુલ મેમ, હું એ જણાવવા માંગીશ કે 3 ફેબ્રુઆરી જે હોસ્ટેલના BBA BCA કોલેજના વિદ્યાર્થી સાથે જે ઘટના બની એ ખૂબ જ નિંદનીય છે। સાથે સાથે એ પણ કહેવા માંગીશ કે જ્યારે આ એક નજીવી બાબતને લઈને, ગાળો બોલવાની ના પાડવાની બાબતને લઈને જ્યારે ધમકી આપવામાં આવે છે ત્યારે એ વિદ્યાર્થી પ્રતીક દ્વારા એમને ના પાડવામાં આવે છે કે હું શું કરવા તમે ગાળો બોલો છો, ને એવા લઈને અનેક મુદ્દાઓ સામે આવે છે। ત્યારે જ્યારે બીજા દિવસે એ વિદ્યાર્થી જ્યારે પોતે કોલેજ જવા માટે નીકળે છે ત્યારે ત્યાંના નજીકના આવેલા એવા મંદિર પરિસર આગળ આ વિદ્યાર્થી સાથે શું કરવા આ રીતના વાતચીત કરીએ છે અને અનેક જાતિ વિષયક શબ્દો સાથે સાથે અપમાનજનક શબ્દો પણ એને બોલવામાં આવે છે। અને માફી માંગવાની વાત કરે ત્યારે વિદ્યાર્થી ઉપર જ્યારે આવી જાતિ વિષયક ટિપ્પણી કરવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીને ત્યારબાદ ધોકા અને બેલ્ટ દ્વારા એમને મારવામાં આવે છે। હું જરૂરથી એ કહેવા માંગીશ કે આ સમાજ જીવનની અંદર એક ઘટના જ્યારે વિદ્યાર્થી પોતે આજે 19 વર્ષનો સામાન્ય વિદ્યાર્થી આવી અત્યારથી જ આવી માનસિકતા લઈને કેમ્પસની અંદર ભણશે, આવી હોસ્ટેલની અંદર જ્યારે ભણશે તો આપણે જરૂર એક પ્રશ્ન છે કે શું આપણું વિદ્યાર્થી જ્યારે આજે કેમ્પસની અંદર અનેક મુદ્દાના માધ્યમથી આજે વિદ્યાર્થી અલગ અલગ ક્ષેત્રની અંદર આગળ વધી રહ્યો છે, તો આવી નજીવી બાબતને લઈને જ્યારે જાતિ વિષયક આવી ટિપ્પણી કરવામાં આવે તો આપણને ધ્યાનમાં આવે। સાથે એ પણ ધ્યાનમાં આવ્યું છે કે જ્યારે વિદ્યાર્થી દ્વારા આવી ઘટના બને છે ત્યારબાદ એ પોલીસ સ્ટેશન સુધી આવી ઘટના જાય છે, તો આજે 19-20 વર્ષના વિદ્યાર્થીઓ જ્યારે આજે પોલીસ સ્ટેશન સુધી આવી સામાન્ય બાબતને લઈને જવું પડે છે તો આપણને ધ્યાનમાં આવે કે આ બાબતો આવી કેમ્પસની અંદર, આવી હોસ્ટેલની અંદર ના થવી જોઈએ, એ જરૂરથી હું કહેવા માંગીશ। વિશ્વેશભાઈ, 21મી સદી ચાલી રહી છે ને હવે તેમાં જ હવે આપણે જો માણસને તેની જાતિના આધારથી ઓળખીએ તો તે કેટલું યોગ્ય ને આપણી વિચારસરણીમાં ક્યાં ખોટ રહી ગઈ છે? જી બિલકુલ, તમે જેમ વાત કરો છો બિલકુલ અયોગ્ય છે કે આજે વિદ્યાર્થી એ કોઈ પણ જાતિનો હોય એમને શિક્ષણ માટે ભણવા આવતું હોય છે। કેમ્પસની અંદર જ્યારે એક બિલકુલ નિષ્પક્ષ રીતે વિદ્યાર્થીને શિક્ષક દ્વારા ભણાવવામાં આવે છે, પણ જ્યારે વિદ્યાર્થી કોઈ એમના પોતાના જિલ્લા સ્તર છોડીને બીજી કોઈ હોસ્ટેલની અંદર ભણવામાં આવે છે, હોસ્ટેલની અંદર આવી બાબતો જે બને છે ખૂબ જ નિંદનીય છે। અને ખરેખર શિક્ષણ પ્રશાસન દ્વારા પણ આજે સ્ટેટ લેવલે પણ લઈ સાથે સાથે ઘણા બધા એવી કમિટીના માધ્યમથી આપણે આવી ઘટનાઓ ભવિષ્યની અંદર ના બને એને લઈને આપણે જરૂરથી ધ્યાન આપવું જોઈએ। બિલકુલ વિશ્વેશભાઈ, જોડવા બદલ આપનો આભાર।